નમસ્કાર મિત્રો, ગુંજવાણી ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે ચારોલ ગામની પવિત્ર ભૂમિમાં વીર મહારાજ, વહેડી માતા, મેરડીમાં, મહાકાળીમાં અને બહુચરમાની પ્રાણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ નિમિત્તે આ વીર મહારાજના તમે દર્શન કરી રહ્યા છો. જે વીર મહારાજ ચારોલા પરિવારની અંદર કુળ દેવતા તરીકે છે અને આ વહેડી માતા એ કુળ દેવી તરીકે છે. અને વીર મહારાજ વહેડી માના સાથે મેરડીમાં, કાળકામાં, બહુચરમાં પણ બિરાજમાન છે. 84 નું ખાતું છે. આજે આ સર્વ સ્થાનકના તમને દર્શન કરાવવાના છે. તો વિડીયો આખો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને આ વિડીયો જરૂર મોકલજો. ખાસ કરીને મને કહેતા આનંદ આવે કે માં એ તો માં છે. દેવ હંમેશના માટે આપણને જાણવે છે. આપણી પ્રગતિમાં, આપણી બુદ્ધિમાં અને આપણા વંશ વેલામાં હંમેશના માટે વિકાસનો આપણા કુળ દેવતાઓનો ફાળો હોય છે. આપણા પિતૃઓ પણ આપણા ઉપર રાજી થાય ત્યારે જ આપણી પ્રગતિ થાય છે. તો ભગવાનના સાનિધ્યમાં આપણે આવ્યા છીએ. આજે સરસ મજાનો હવન છે. આ અમારું મેઇન મંદિર છે. મંદિરની અંદર મેરડીમાં, મહાકાળીમાં અને બહુચરમાં બેઠા છે. આપ દર્શન કરી રહ્યા છો. ભાઈ આજે માતાજીનું નિવેદ થશે. માતાજીને અંતરના ભાવથી ધજા બદલાવશો, માતાજીને જમાડશો અને માતાજીના નામથી આ રાત્રિઓને શણગારવાની કોશિશ કરશો. ભાઈ આગળના ચોકમાં હવન ચાલી રહ્યા છે, એ પણ તમને દર્શન કરાવવા છે. અમારા કાંતિભાઈ ભુવાજી માતાજીની સરસ મજાની આ નિવેદની તૈયારી કરી રહ્યા છે. સામે ધુમેલિયા તમે જોઈ રહ્યા છો. સમગ્ર ધૂપથી માતાજીને તૃપ્ત કરવામાં આવે છે. આ અમારા ચારોલા પરિવારની અંદર 84 ખાતું વીર મહારાજ વહેડીમાં, મેરડીમાં, મહાકાળીમાં અને બહુચરમાં બિરાજમાન છે. અને સમગ્ર દેવોનો 84 ખાતા સહિત સર્વદેવ પોતાના દીકરાઓના ઉપર અસીમ આશીર્વાદનો વરસાદ વરસાવે છે. આજે આ મંદિરની અંદર જે ધૂપ ધુમાડા થઈ રહ્યા છે, ઉગડના ધૂપ અને માતાજીને અંતરના ભાવથી નિવેદ ધરાવી રહ્યા છીએ. મોજ જ આવે છે. આ સામે બેઠક તમે જોઈ રહ્યા છો. હવનની અંદર સમગ્ર દેવોની બેઠક બનાવી છે. નવગ્રહ આવી જાય, સમગ્ર દેવી આવી જાય, નવદુર્ગા આવી જાય અને સરસ મજાના ભાવથી અમારા અશ્વિન બાપુના શ્રીમુખથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભાવથી ને પ્રેમથી માતાજીના હવન ચાલી રહ્યા છે. ભાઈ આમ જોઈ લો, અમારો ચારોલા પરિવાર 5 પાટલાથી મા ભગવતીનો હવન થઈ રહ્યો છે. અને ચારોલા પરિવારની અંદર આજે એક આનંદનો માહોલ છે. હું મા ભગવતીને એક પ્રાર્થના જરૂર કરું છું દર વખતે, અને આજ પણ આ વિડીયોમાં જાહેરમાં પ્રાર્થના કરું છું કે અમારા પરિવારની અંદર એક પ્રેમની લાગણીના દોરને તું ઓછો ન થવા દેતી. એકના હૃદયમાં હંમેશા માટે પવિત્ર પ્રેમના દીવા હંમેશા જગતા રાખજે, એવી માને હું પ્રાર્થના કરું. આપ સર્વ જોઈ રહ્યા છો કેવો મંગલમય માહોલ છે. આ મંગલમય માહોલમાં આપણે આનંદ કરી રહ્યા છીએ. ભાઈ જય હો, જય હો, જય હો. અમારા આ ગુંજવાણી ઓફિશિયલના એક વિડીયોને જોવા માટે થઈ અને તમે ભાવથી ને પ્રેમથી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, વિડીયો શેર કરજો. સામે મંદિર જોઈ રહ્યા છો. અમારું મસ્ત મજાનું હમણાં ભવ્યાથી ભવ્ય નવું મંદિર બનાવ્યું છે. 2 જગ્યાએ આજે ચંદરવા પણ ચડાવવાના છે. ફૂલ પછેડા ચડશે, માતાજીની જાતર થશે, હવન થશે. એક વખતે આખા પરિવારની થાળીઓ મંડાશે અને આ મંડપના છત્ર છાયાની અંદર માતાજીનો પ્રસાદ લઈ અને આપણે તૃપ્ત થવાના છીએ. સમગ્ર આપણા પિતૃઓ પણ અત્યારે રાજી જ હોય ને ભાઈ. આ અમારા વડવાઓએ જે લીટી તાણી છે ને, એ જ પ્રમાણે મા ભગવતીના આપણે ભાવથી ને પ્રેમથી અવસર ઉજવવાના હોય છે. એની પ્રણાલી પ્રમાણે આપણે રહેવાનું હોય છે. આવો સરસ મજાનો હવન કુંડ શણગાર્યો છે. આપ જોઈ રહ્યા છો. ભાઈ અને હવન કુંડની અંદર આપણે સમગ્ર વસ્તુની આહુતિ આપી અને સમગ્ર દેવોને તૃપ્ત કરવાના છે. એ સાથે વૈદિક મંત્રોચ્ચારથી મા ભગવતીઓનું આહવાન કરવાનું છે.
પાંચ પાટલા ઉપર બેઠેલા પાંચ મહારથીઓ ધર્મના ધ્વજની રક્ષા કરતા હોય એવા પવિત્ર ભાવથી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી અને આ પાંચ પાટલા શણગારવામાં આવ્યા છે. તો ચારોના પરિવારનો આ એક હરખનો ઉત્સવ છે અને હરખના ઉત્સવના આપને મેં દર્શન કરાવ્યા છે. આપને આ વિડીયો 100% ગમ્યો હશે. આખો વિડીયો તમે જરૂર જોજો. આમાં માત્ર ને માત્ર તમને એક આનંદની લહેરખડી આવી જશે. અને આ વિડીયોમાં ત્રીજી વાર હું તમને કહું છું કે સમજો લાઈક તો કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખો. ધન્યમાં તુજો ગણી ધન્યમાં